નમસ્કાર ખેડૂત મિત્રો, કેવીએ સોલારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, શું તમે પણ જે અત્યારે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને બધાય ખેડૂતો પોતપોતાના ખેતરમાં પાકની વાવણી કરવા લાગ્યા છે, તો ખેડૂત મિત્રો તમે પણ જો પાકની વાવણી કરી નાખેલી છે તો તમારે પણ શું કે રાત દિવસ તમારે ઉજાગરા કરવા પડતા હોય છે, કેમ કે તમારા ખેતરમાં જે પાક વાવેલો હોય છે એ પાકને નુકસાન કરી જતા હોય છે. રોજ ભૂંડ નીલગાય જે આવી અને તમારા પાકનું શું કે નુકસાન થઈ જતું હોય છે. તો ખેડૂત મિત્રો, હવે તમારે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે અમે તમારી માટે લઈને આવ્યા છીએ નવી ટેકનોલોજી વાળી સ્માર્ટ રોકેટ લાઇટ છે. ખેડૂત મિત્રો, આ રોકેટ લાઇટ જે તમારા ખેતરમાં જે તમારા તાર ફેન્સિંગ કરેલું હોય છે ત્યાં રોકેટ લાઇટ લગાવવાની આવે છે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો, તમે જો આ સ્માર્ટ રોકેટ લાઇટ તમારા ખેતરમાં લગાવવા માંગતા હોય તો આ વિડીયો તમારી માટે છે, કારણ કે આ વિડીયોમાં હું તમને એ બધી માહિતી આપી દઈશ કે સ્માર્ટ રોકેટ લાઇટ કેવી રીતે લગાવી. સ્માર્ટ રોકેટ લાઇટ લગાવવા માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે સૌ પ્રથમ સ્માર્ટ રોકેટ લાઇટનું બોક્સનું અનબોક્સિંગ કરીને આપણે કઈ રીતે આવે છે એ જોઈએ. હવે આ છે ખેડૂત મિત્રો સ્માર્ટ રોકેટ લાઇટ. આ એક સેટ છે. આ સેટની અંદર તમારે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આપણે 12 રોકેટ આવે છે કે આ 12 રોકેટ જે તમારા તાર ફેન્સિંગ કરેલું હોય છે, 2 તારનું જે તમારા બાઉન્ડ્રી ઉપર, ત્યાં એક એક લાઇટ હું કે તમારે લગાવવાની. હવે આપણે સૌ પ્રથમ આપણે સ્માર્ટ રોકેટ લાઇટ છે ને એ આપણે જોઈએ. હવે આ જો સ્માર્ટ રોકેટ લાઇટ છે, હવે સ્માર્ટ રોકેટ લાઇટ ની અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા જો આ નંબર વાઇઝ છે, એટલે નંબર વાઇઝ તમારે લગાવવાનું. જો આ 3 નંબરની છે, 8 નંબરની છે, આ 4 નંબરની છે, 1 નંબર પછી 2 નંબર, એવી રીતે બધી હું કે અલગ અલગ લગાવવાની આવે છે. અને બધા રોકેટ લાઇટ સાથે તમારે હું કે બંને એક એક કનેક્શન આવું છે. આ બંને કનેક્શન છે ખેડૂત મિત્રો, તમારે જે તાર ફેન્સિંગ 2 તારનું ફેન્સિંગ કરેલું હોય છે ત્યાં એક એક તાર તમારે હું કે દઈ દેવાનું આવે છે. હવે તમે હું કે નેગેટિવ પોઝિટિવ ઊંધા દેશો ખાવડા દેશો, આ રોકેટ લઈને કાંઈ હું કે ઉડશે નહીં અને કઈ થશે નહીં ખેડૂત મિત્રો. એટલે તમે ગમે બાજુ તમે હું કે એક એક કનેક્શન તમે દઈ શકો છો. એક સેટની અંદર તમારે 12 રોકેટ લાઇટ આવે છે ખેડૂત મિત્રો. આ 12 રોકેટ લાઇટ તમારા ખેતરમાં જો 100-150 ફૂટના ગાળે તમે લગાવી દેશો ખેડૂત મિત્રો, એટલે આ તમારા હું કે ખેતરમાં જે રોજ ભૂંડ આવતા હોય એ આવશે નહીં. તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આ બધા આપણી પાસે રોકેટ લાઇટ છે. હવે ખેડૂત મિત્ર, આ રોકેટ લાઇટ, હવે તમારે આ રોકેટ લાઇટ ચાલુ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ને ખેડૂત મિત્રો, એ હું તમને બતાવી દઉં. સૌ પ્રથમ આપણે હું કે આ આપણી પાસે એક ચાર્જ કંટ્રોલર, રોકેટ કંટ્રોલર આવશે. આ રોકેટ કંટ્રોલર ઈ છે ખેડૂત મિત્રો કે આ રોકેટ કંટ્રોલર ની અંદર તમારે એક બંને કનેક્શન નીકળે છે. આ બંને કનેક્શન જે તમારે બેટરી હોય તો બેટરી સાથે કનેક્શન આપવાનું રહેશે, અથવા તો તમારી પાસે હું કઈ એડેપ્ટર હશે પંપનું, સ્પ્રે પંપનું, એની સાથે તમારે આ બંને કનેક્શન રેડમાં બ્લેકમાં આપી દેવાનો રહેશે. હવે સૌ પ્રથમ આપણે આ રોકેટ કંટ્રોલર છે. રોકેટ કંટ્રોલર ની અંદર શું છું, માની લો કે બંને સ્વિચ છે. આ બંને સ્વિચ, એક સ્વિચ તમારે આવશે સાઉન્ડ ની આવશે, કે આ રોકેટ લાઇટ ની અંદર તમારે એક સાઉન્ડ વાગે છે. આ સાઉન્ડ તમારે બંધ કરવું હોય તો તમે બંધ પણ કરી શકશો. આ હું કે રોકેટ લાઇટ ના જે સાઉન્ડ લખેલું છે ત્યાં તમે બંધ કરશો એટલે બંધ થઈ જશે, ચાલુ રાખશો એટલે ચાલુ રહેશે. અને બીજી સ્વિચ છે, માની લો કે જો તમારી પાસે હું કે 12 ની બેટરી છે અને એક તમારી પાસે 20 વોટની પેનલ પણ છે ખેડૂત મિત્રો, તો એક આપણે એક આ પિન આપેલી છે જે ડીસી સોકેટ વાળી. આ પિન છે જે તમારી સોલાર પેનલ છે એના બેને કનેક્શન નીકળે છે, એ આ પિન સાથે તમારે જોઈન કરી અને તમારે અહીં જે સોલાર લખેલું છે તમારે ત્યાં તમારે લગાવી દેવાનું આવે છે જ્યાં કનેક્શન. અને આ જે બીજું કનેક્શન છે ખેડૂત મિત્રો, કે આ કનેક્શન જ્યારે તમે હું કે આ એક બીજી પિન આવશે જે તમે હું કે તાર ફેન્સિંગ કરેલું હોય છે ખેડૂત મિત્રો, એ કનેક્શન ની સાથે તમારે હું કે એક આ પિન તમારે બીડી દેવાની રહેશે 2 તારમાં હું કે ફેન્સિંગ કરી. અને એની પિન છે જે તમારે હું કે બેટરી લખેલું છે એ બેટરી સાથે તમારે આ કનેક્ટ કરી દેવાની રહેશે. એટલે આ તમારે હું કે ઇન્સ્ટોલેશનમાં કાંઈ છે નહીં ખેડૂત મિત્રો. આ બંને પિન તમારે લગાવી દેવાની. એક તમારી જે તાર ફેન્સિંગ કરેલું હોય છે એમાંથી નીકળે એ, અને એક તમારી પાસે જો સોલાર પેનલ હોય તો આ તમારે સોલાર પેનલ, આ સોલાર પેનલ લગાડી લેશે એટલે તમે શું કે તમારે રાતે ઓટોમેટિક ચાલુ પણ થઈ જશે અને સવારે ઓટોમેટિક બંધ પણ થઈ જશે જો તમે સોલાર પેનલ લગાવી હશે તો. અને આ પિન છે જે બીજી આપણે રોકેટ કંટ્રોલર માંથી જે 2 ચીપિયા વાળી, એ ડાયરેક્ટ તમારે જે 12 વોટની બેટરી હશે ખેડૂત મિત્રો એની સાથે તમારે કનેક્શન આપી. જો ખેડૂત મિત્રો, હવે આપણે હું કે બ્લેક અને રેડ 2 કનેક્શન જે આપણે હું કે કંટ્રોલર માંથી નીકળે છે એ આપણે સાથે બેટરી સાથે કનેક્શન આપશું. જેવું કે બ્લેકમાં અને રેડમાં આપી દઈશું. જેવું તમે હું કે બેટરી સાથે કનેક્શન જો હરખું આપેલું હશે એટલે તમારે અહીંયા હું કે કનેક્શનમાં જે તમે જોઈ રહ્યા છો યલો કલરની પીળા કલરની લાઇટ ચાલુ થઈ જશે જો કનેક્શન સરખા હશે તો ખેડૂત મિત્રો. હવે માની લો કે જે તમે તાર ફેન્સિંગ કરેલું છે, તાર ફેન્સિંગ માંથી જે આપણે આ પિન આપેલી હશે એ પિનના જે તમે હું કે આગળના કનેક્શન તમે જે તારમાં દઈ દેશો, પછી તમારે ઈ પિન છે તમારે જે બેટરી લખેલું છે ત્યાં તમારે દેવાની
રહેશે। જેવું તમે હું કઈ બેટરી દેશો એટલે ખેડૂત મિત્રો જે તમારા ખેતરમાં જે બધી રોકેટ લાઇટ લગાવેલી હશે એ રોકેટ લાઇટ તમારા ખેતરમાં જે હું કે સાયરન વાગવા મળશે અને સાથે તમારા અવાજ પણ થવા મળશે। અને ખેડૂત મિત્રો એક સાથે જે તમે તમારા ખેતરમાં એક પેકેટ કે બે પેકેટ જેટલા પેકેટ લગાવેલા હશે ખેડૂત મિત્રો બધા જ પેકેટ તમારે એક સાથે પણ થશે એવા પણ પ્રોગ્રામ અંદર નાખેલા છે। તમે જોઈ રહી છો ખેડૂત મિત્રો આ બધી સ્ટેપ બાય હું કે બધી રોકેટ લાઇટ થાય છે કે જે તમારા ખેતરમાં 1 નંબર 2 નંબર એવી રીતે લાઈન ટુ લાઈન લગાવેલી હશે ખેડૂત મિત્રો એટલે સ્ટેપ બાય તમારા ખેતરમાં જે આગળ થયા રાખશે। જેવી રીતે હું કે રોકેટ ઉડતું હોય ને એવી જ રીતે આ લાઇટો પણ તમારા ખેતરમાં થશે। હવે ખેડૂત મિત્રો રાતે કેવી રીતે થાય છે કેવી રીતે એનું હું કે દેખાશે ચાલો આપણે અંધારું કરીને ચેક કરી જોઈએ। તો ખેડૂત મિત્રો આપણે આજે અંધારું કરી જ નાખેલું છે। હવે તમે જોઈ રહ્યા છો કે હવે અંધારું કરેલું હોય તો તમારા ખેતરમાં પણ આવી જ રીતે તમારા ખેતરમાં સમરા જેવો હોવા તમારા ખેતરની બાઉન્ડ્રી પાસે થશે એટલે તમારા ખેતરમાં જે રોજ ભૂંડ આવતા હોય એ આ હું કે દૂર જ રહેશે। જોયું ને ખેડૂત મિત્ર આવી જ નવી ટેકનોલોજી વાળી લાઇટ રોકેટ લાઇટ છે જે ખેડૂત મિત્રો જો તમે પણ જો તમારા ખેતરમાં આવી રોકેટ લાઇટ લગાવેલી હશે તમારા ખેતરમાં પણ રોજ ભૂંડ આવશે નહીં। તો તમે પણ જો રોકેટ લાઇટ લગાવવા માંગતા હોય તમારા ખેતરમાં આવી જ રીતે સમરા જેવા અવાજમાં અને લાઇટ પણ થાય છે તો તમે પણ જો નીચે આપેલો આપણે નંબર આપેલો છે એ નંબર ઉપર ફોન કરશો એટલે તમને હું કે તાલુકા અથવા જિલ્લામાં તમને હું કે કુરિયર કરી દેવામાં આવશે। અને ખેડૂત મિત્રો જો તમે પણ રોકેટ લાઇટ ની વાતચીત કરીએ તો આપણે સૌપ્રથમ આપણી પાસે એક રોકેટ લાઇટ આવશે। આ જે રોકેટ લાઇટ નો સેટ અને એક તમારે આ કંટ્રોલર છે આ કંટ્રોલર આ બંનેની આપણે કિંમતની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તમને 1800 રૂપિયામાં હું કે રોકેટ લાઇટ નો સેટ અને એક રોકેટ કંટ્રોલર આપી દેવામાં આવશે અને તમારા તાલુકા અથવા જિલ્લામાં તમને ડિલિવરી કરી આપવામાં આવશે ખેડૂત મિત્રો। તો રાહ શેની જોવો છો આજે તમારા ખેતરમાં રોકેટ લાઇટ લગાવો અને તમારા ખેતરમાં જે રોજ ભૂંડ આવતા હોય એનાથી તમે દૂર રાખી શકો છો।